જય અલગ ધણી। હું છું અંકિતા પટેલ। મારી YouTube ચેનલમાં તમારું કરું છું હાર્દિક સ્વાગત। આજે આપણે બનાવવાના છે અડદિયો। હાલો એમાં શું બધી વસ્તુ જોવે હું તમને બધું બતાવું। આપણે આ 1 કિલો અડદનો લોટ લઈ લીધો છે। આ 1 કિલો ગાયનું આપણે ઘી લઈ લીધું છે અને આ 500 ગ્રામ મોળો માવો લઈ લીધો છે અને આને સીણી નાખવાનો છે। ને ડ્રાય ફ્રૂટની વાત કરવી તો આ લઈ લીધા છે આપણે કાજુ, આ છે બદામ, આ છે આપણે કિસમિસ, પછી આ છે આપણે ગુંદ, આ છે આપણે એલચીનો પાવડર, આ સૂંઠ પાવડર, આ આપણે ખસખસના બી, અને આપણે આ છે ટોપરું મોટી સીણ વાળું, અને આ છે આપણે ખાંડ, અને આ છે આપણે પાણી। ખાંડ અને પાણી બે જોહે સાસણી માટે। આ બધોય આપણું મરી મસાલો છે, જોઈ શકો છો। કાજુ બદામ કિસમિસ તમામ વસ્તુ મેં તમને બતાવી દીધી। આટલી વસ્તુ આપણે અડદિયા બનાવવામાં જોવે। આપણે 500 ગ્રામ મોળો માવો લીધો છે। હવે આમાં એક ઘીની ચમચી નાખીને આપણે શેકી લેવાનો છે। હવે એક આપણે હારી પેટની જો આપણે મોટી ચમચી ઘી લઈ લીધું છે એમાં આપણે નાખી દેવી, એટલે બે માવો અને ઘી ગરમ સાથે આપણે આળો માળો હારી પેટનો શેકી લેવાનો છે। આપણે ગેસ કર્યો ચાલુ, માથે મીકું બકડ્યું, અને હવે ઘી ગરમ થઈ જાય અને માવો મળે સાથે ગરમ થવા, એટલે શેકાવા મળે આપણો માવો। આ રીતે આપણે પેલા ઘી સારી રીતે ગરમ કરી લેવાનું છે। મેં બકડીયામ સીણો હતો ને એટલે બકડીયામ રેવા દીધો હતો। હાલો હવે આપણો માવો હરખાઈનો શેકાઈ જાય। આપણો જો સરસ મજાનો માવો શેકાઈને થઈ ગયો કમ્પ્લીટ। હવે આપણે એક વાસણમાં કાઢી લેવી। હવે જો આ વાસણમાં આપણે બધોય કાઢી લીધો છે માવો, અને હવે આપણે આ જ ઘી વધ્યું છે ને એમાં આપણે કાજુ બદામ ને કિસમિસ ત્રણેય ફ્રાય કરી લેવાના છે। ઘી થઈ ગયું છે ગરમ, હવે નાખી આપણે બદામ અને સાથે નાખી દેવી આપણે કાજુ। હવે આને બેને આપણે કલર ચેન્જ થાય ને એ રીતે આપણે શેકી લેવાના છે। ઘીમાં ફ્રાય હરખાય એ રીતે કરી લેવાના છે, એટલે ગોલ્ડન રાઉન્ડના થઈ જાય કેટલું આપણે ફ્રાય કરવાના છે। આપણે ગોલ્ડન રાઉન્ડના કાજુ અને બદામ થઈ ગયા છે ફ્રાય, એટલે હવે નાખી દેવી આપણે કિસમિસ, એને હારે ફ્રાય કરી લેવાની છે એટલે સરસ ફૂલીને દડા જેવી થઈ જાય। જો આ રીતે બધી ફ્રાય કરી લેવાનું એટલે એકદમ સરસ ફૂલીને દડા આપણે શેકાઈ થઈ ગયું કમ્પ્લીટ। હવે આપણે કાજુ બદામ ને દ્રાક્ષ ત્રણે એક વાસણમાં કાઢી લેવી। આ લીધું છે મારી મમ્મીએ વાટકો, એમાં બધું આપણે ડ્રાય ફ્રૂટ કાઢી લેવાનું છે। ફ્રાય થઈ ગયેલું હોય ને એટલે આમાં આપણે અડદિયા નાખવીને તો ખાવાની બહુ મજા આવે। થઈ ગયું છે પાછું આપણે ગરમ ડ્રાય ફ્રૂટ આપણે શેકેલું એ જ ઘીમાં આપણે પાછો ગુંદર આપણે ફોડી લેવાનો છે। આ મારા મમ્મીએ નાખ્યો પાછો ગુંદર। હવે જો કેવો મસ્ત એનો ફૂલીને દડા જેવો થઈ જાય, ગોલ્ડન રાઉન્ડનો થાય ને ક્યાં લૂગી આપણે તળી લેવાનો છે। જો કેવો ફૂલીને દડા જેવો થાય। અડદિયામાં આપણો માવો, કાજુ બદામ કિસમિસ ને ગુંદ ને ત્રણેયને ઘીમાં કરી લીધા છે સારી રીતના ફ્રાય। એમાં નાખવા માંડ્યા મારા મમ્મી ઘી। આપણે 1 કિલો અડદિયાનો લોટ છે એટલે 1 કિલો સામું ઘી આપણે જોવે। આપણે જેમ ઘી જોઈએ છે ને એમ નાખી જવાનું છે। ઘી થવા દેવી સારી રીતે ગરમ। આપણું ઘી થઈ ગયું છે ગરમ ને હવે નાખી દેવી આપણે કરકરિયો અડદિયાનો લોટ। હવે આપણે જો મારા મમ્મી વાટકો ભરીને આવ્યા અડદિયાનો લોટ ને હવે ઘીમાં મળ્યા આ રીતે નાખીને હવે કરી નાખવાનું ફ્રાય બધોય ઘી સાથે। જોઈ શકો છો આપણે હવે અડદિયાનો લોટ મળ્યો છે સારી રીતે શેકાવાનો, થોડો મળ્યો છે કલર ચેન્જ થવા। આને આપણે છે ને રતાઈસ ઉપર શેકાઈને બદામી કલરનો એ રીતનો શેકવાનો છે અને કન્ટિન્યુ હલાવવાનું। અડદિયાનો લોટ હોય નીચે બેસી જાય, જોઈ શકો છો તમે કેટલી ઝડપથી હલાવે છે। અને આ તમને મારી ચેનલમાં મળી જાહે પેંડા છે કે ડ્રાયફ્રૂટ ટીકી છે કે આ હવે હું અડદિયા બનાવું છું, એ પછી મેં ખજૂર બિસ્કિટ બનાવ્યા છે, પંજાબી શાક છે, રજવાડી શાક છે, એવા બધી મારી તમને ચેનલમાં અવનવી રેસીપી મળી જાય। તમે આ જઈને તમે જરૂરથી સબસ્ક્રાઈબર કરી આવજો અને જોઈ આવજો અવનવી મારી રેસીપી। તમે જોઈ શકો છો અડદિયાનો લોટ શેકાઈને થઈ ગયો છે કમ્પ્લીટ। આ રીતે શેકવાનો એટલે આપણે પરફેક્ટ કણીદાર શેકાઈને થઈ જાય કમ્પ્લીટ। જો આપણે કન્ટિન્યુ હલાવ્યો છે ને તો જરી કે આપણે
દાઈ નથી પડી ને એટલો સરસ એકદમ રતાઈસ માથે શેકાઈ ગયો છે ને હવે આપણે ગેસ કરી દીધો છે બંધ અને હવે ઉતાર લેવી આપણે બકડિયું નીચે જો હવે આપણે નીચે ઉતાર લેવાનું હવે એક આપણે શેમાં કાઢી લેવી જો તમે જોઈ શકો બધું ઘી સૂટીને નીકળી ગયું છે પણ આમાં મહેનત બહુ થાય હો ભાઈ અડદિયા ખાવામાં તો હવે આપણે લેવાની છે ચાસણી તો આ લઈ લીધી છે આપણે ખાંડ ને આ લઈ લીધું છે આપણે બકડિયું આપણે 1 કિલો અડદિયાનો લોટ છે ને 500 ગ્રામ માવો છે એટલે 700 ગ્રામ આપણે ખાંડ મેકવાની છે 700 ગ્રામ મેકવી એટલે આપણે મોળાઈ ન થાય ને ગળપણાઈ ન થાય મીડિયમ સાઈઝના થાય અને હવે નાખી દેવી એમાં પાણી અને સારી રીતે પેલા ખાંડને આપણે નીચે પલાળી દેવાની છે એટલે આપણે છે ને ખાંડની ચાસણી બહુ સરસ આવે ખાંડ આપણે છે ને ખાંડ પહેલા વિનાની આપણે મેકવી તો ચાસણી આપણી સરખી ન આવે જો આ રીતે આપણે નીચે પહેલા હરખી હલાવી લેવાની તે પછી જ આપણે ગેસ ચાલુ કરીને માથે બકડિયું મેકવાનું છે ગેસ કર્યો ચાલુ અને માથે મેક્યું આપણે ચાસણીનું બકડિયું અને હવે મળવાની આપણે ચાસણી લેવા હાટું હલાવવા આ રીતે હવે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવ્યા રાખવાની છે એટલે મળશે શકો છો આપણે ખાંડમાં સારી રીતે બબલ્સ થવા મળ્યા છે અને ઉપર આપણે જો ધોળી સારી મીડી છે થવા એટલે સારી પેટની આપણે અડધા તારની ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે 2 તારની કમ્પ્લીટ ચાસણી લેવાની છે જોઈ શકો છો આપણે સરસ મજાની ચાસણી આપણી આવી ગઈ છે ને આ રીતે આપણે ચેક કરી લેવાનું જો ચાસણી આવી કે નહીં આ જો આ 2 તારની આપણે તાર નો તૂટે ને એટલે કમ્પ્લીટ પરફેક્ટ આપણી સાણી કમ્પ્લીટ થઈ ગઈ અને આ રીતની ધોળી સારી થઈ જાય એટલે કમ્પ્લીટ છે અને હવે આપણે આ અડદિયાનો લોટ શેકેલો છે ને એ હવે ચાસણીમાં ભેગો નાખી દેવાનો છે જો હવે બધો આપણો લોટ ચાસણીમાં નાખી દેવાનો સારી રીતે પાછું હલાવી લેવાનું છે આ લઈ લીધો છે માવો હવે આપણે ચાસણીમાં આપણે પેલા અડદિયાનો લોટને હવે માવો નાખી દેવી સાથે અને પછી બધું આપણે હલાવી નાખવી હવે આપણે સારી રીતે મળવી હલાવવા બધું હવે ચાસણી સાથે બધું મિક્સ કરી દેવાનું છે મિશ્રણ આપણે તમે જોઈ શકો છો આપણે ખાંડ અડદિયાનો લોટ ને માવો મિશ્રણ થતા આ રીતનું આપણું બેટર એકદમ કડક થઈ ગયું છે હવે આમાં આપણે બધાય કાજુ બદામ ને એ બધું ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે આ લીધું છે આપણે ટોપરાનું સીણ પછી છે કાજુ બદામ કિસમિસ એને ફ્રાય કરેલા છે હવે આ સ્વીટ પાવડર આ ગુંદ આ એલચીનો પાવડર મગજતરીના બી આ ખસખસના બી સોરી બોલવામાં આપણે સારી રીતે કાજુ બદામ ફ્રાય બધું હલાવી લેવી બધું હવે આપણે સારું મિક્સ થઈ જાય તે પછી આપણે અડદિયો ના શેપમાં વાળી લેવાનું તમારે ઢેફલી કરવી હોય તો ભલે ને અડદિયાનો શેપ આપવો હોય તોય ભલે હવે આપણે ડ્રાયફ્રૂટ ને બધું નાખી અને સારી રીતે આપણે મિશ્રણ હલાવી લીધું છે ને હવે જોવો 5 મિનિટ ઠેરા બાદ હવે આપણે અડદિયો વાળીને કમ્પ્લીટ કરી દેવાનું છે પછી આ રીતે ડીશમાં લઈ અને આ રીતે અડદિયાનો શેપ આપી દેવાય જો આ રીતે વાળો ને અડદિયા એટલે પરફેક્ટ આપણે અડદિયું વળે અને તમારે બીબું હોય તો બીબાથી વાળી લેવાય અને ઢાળવા હોય તો ઢાળી દેવાય પણ અમારા ઘરમાં તો બધાને અડદિયા વાળેલા જ ભાવે છે એટલે હું ગમે એ મીઠાઈ બનાવું ને જેનો જી શેપ આવતો હોય ને એ જ હું બનાવું છું તમે જોઈ શકો છો સરસ મજાનું થઈ ગયું આપણું અડદિયું કમ્પ્લીટ જોઈ શકો છો આપણા બધા અડદિયા વાળીને થઈ ગયા છે કમ્પ્લીટ એક આખી ચોકી ભરાઈ ગઈ છે 1 કિલામાંથી આટલા આપણે બને 1 કિલામાંથી અડદિયો જો કેટલા સરસ આપણા મસ્તીના બન્યા છે અડદિયા આ રીતે બનાવો એટલે પરફેક્ટ તમારા અડદિયા બને આમાં કાંઈ તમારે ઘટે નહીં મારી ફૂલ રેસીપી તમારે મારા વિડીયોમાં જોવાની તમને આવી રેસીપી ક્યાંય જોવા નહીં મળે અડદિયાની આ એક અડદિયું તમારે તૂટે નહીં એટલા સરસ આપણા અડદિયા બનીને થઈ ગયા છે તૈયાર તમને આ અડદિયાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી મારી ચેનલને કરજો સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તમને અવનવી રેસીપી જોવાની મારી ચેનલને સબસ્ક્રાઇબર કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવજો અને મારી તમને અડદિયા સારા લાગ્યા
મને જરૂર કમેન્ટ કરીને કહેજો કેવા